હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? અસ્સલામ વાલેકુમ. આજે બનાવશું આપણે મટન, ગ્રેવીવાળા મટન આપણે ધોઈને સાફ કરી લીધું છે અને આપણે ગેસ ઉપર એક કુકર ચડાવી દીધું છે. એની અંદર રાખશું આપણે તેલ. એવરેસ્ટ મસાલાથી બનતું આપણે મટન બનાવવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે આની અંદર રાખશું આપણે આખા ગરમ મસાલા રાખી દીધા પછી રાખશું આપણે ડુંગળી 2 નંગ. ડુંગળીને આપણે લાલ થવા દેવાની છે, આછી પાછી, એકદમ લાલ નહીં. જોઈ શકો છો આપણી, જોઈ શકો છો ડુંગળી થઈ ગઈ છે. આવી રીતના ડુંગળી થઈ જાય એટલે આની અંદર રાખશું આપણે મટન ધોઈને સાફ કરીને રાખ્યું હતું એ. મટન આપણે ધોઈને સાફ કરી અને રાખી દીધું છે ડુંગળીના અંદરમાં, અને આપણે એકદમ ફરાવશું. ડુંગળી વેરી સાતળવા દેશું એને થોડીક વાર માટે. જોઈ શકો છો 2-3 મિનિટ આવી રીતના સતળાઈ ગયું એટલે આની અંદર રાખશું આપણે હવે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. હાથેથી કાંડેલી. આની અંદર રાખશું આપણે નમક, સ્વાદ અનુસાર નમક. જોઈ શકો છો મટન ગ્રેવી. આની અંદર રાખશું આપણે 1 ચમચી મરચાંની, લાલ મરચાં પાવડર. આની અંદર આપણે લીલા મરચાં એ રાખેલા છે. આની અંદર રાખશું હવે ધાણાનો ભૂકો. આપણે અહીંયા 1.5 ચમચી રાખી છે ધાણાના ભૂકાની. આની અંદર રાખશું આપણે ચપટી હળદર. અને હવે આપણે રાખશું એવરેસ્ટ મીટ મસાલા. જોઈ શકો છો રેડીમેડ તૈયાર આવી જાય છે આ એવરેસ્ટનું પાઉચ. એ આપણે 1 ચમચી જેટલું રાખી દઈશું અંદાજિત. જોઈ શકો છો આપણે 1 ચમચી જેટલું રાખી દીધું છે એવરેસ્ટ મીટ મસાલા. આપણે આને બધા એને મિક્સ કરી અને ફેરવશું. બધાને આપણે મિક્સ કરી લીધું છે એટલે આની અંદર રાખશું આપણે 1 ટમેટું મોટું નંગ અને થોડીક ધાણા ભાજી. અને હજી એકવાર આપણે ફેરવી લેશું, મિક્સ કરી લેશું. આની અંદર એકદમ વરાળ આવી ગઈ છે, જોઈ શકો છો. એટલે હવે આપણે આની અંદરમાં પાણી રાખશું. જોઈ શકો છો આપણે પાણી રાખી દીધું છે. હવે આપણે આને કુકરને બંધ કરી અને 3 સીટી આવવા દેશું. ઝટપટ રેડી થઈ જાય તેવું મટન ગ્રેવી એવરેસ્ટ. 3 સીટી આવી જાય એટલે આપણે જોઈ શકો છો 3 સીટી આપણી આવી ગઈ છે અને આપણું મટન રેડી થઈ ગયું છે. એની ઉપર આપણે ધાણા ભાજી રાખી દઈએ અને આપણે સર્વ કરી લઈએ. રોટી નાન સાથે ખાઈ શકો તેવું, ચાવલ સાથે. તૈયાર છે આપણા મટન ગ્રેવી, એવરેસ્ટ મટન ગ્રેવી. લઝીઝ. જોઈ શકો છો. જરૂરથી બનાવજો એકવાર. દુઆમાં યાદ. ખુદા હાફિઝ.